તો નમસ્કાર મિત્રો 6 વર્ષથી ક્ષત્રિય સમાજ માટે મહેનત કરનાર જયપાલસિંહ જાડેજાને મારી નાખવાની ધમકી આપનાર વિપુલભાઈ આહિર અને કૃપાલસિંહ જાડેજાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને આ એનો બીજો ભાગ છે। તેમાં કૃપાલસિંહ જાડેજા એવું કહી રહ્યા છે કે વિપુલભાઈ તમારાથી જે થાય ને એ તમે તમારે કરી નાખજો અને જો તમારે આને મારવો જ હોય તો તમે મને લાઈવ લોકેશન મોકલો, ત્યાં હું તમને તે ભાઈને લઈને આવું અને તમારા જે થાય એ તમે તમારે તોડી લો અને મારી નાખો, અમે પણ જોઈએ। અને તમે આ બંને સમાજો વચ્ચે વિવાદ કરવાનું ના કરો। તમારા સમાજના આહિર સમાજના મારે લગભગ 550 જેવા ભાઈબંધો છે, પણ આવા તમારા જેવા 5% લોકો હોય છે ને એ જ સમાજને બદનામ કરે છે। એટલે તમે આ બધું જે કરી રહ્યા છો ને તે બંધ કરી નાખો, એટલે ખોટા તમે આ વિવાદો મત ફેલાવો। તો મિત્રો અત્યારે વિડીયો જોઈ લો। હા બોલો, કોણ હે? બોલો વિપુલભાઈ, તમે શું તમે મારી નાખવાની ધમકી દેતા હતા? કોને મારી નાખવાની ધમકી આપેસ? હા ના તમને તમારા સ્ક્રીનશોટ ને બધું મારી પાસે છે હો। હા હા તમે જે ધમકી દીધી હતી ને મારી નાખવાની, તને મારી નાખીશ ને તું જ્યાં ભેગો થઈશ ને આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને, હા હા એ બધા સ્ક્રીનશોટ છે। ના ના છે જ ને, હું ક્યાં ના પડું સ્ક્રીનશોટ એટલે છે આપણે બધી। શું કરવું છે, શું ઈ કોણ તમે કોણ આવું જયપાલભાઈ લઈને આવું હાલો। તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ તો સાંભળી રહ્યું છે, એમાં કૃપાલસિંહ જાડેજા એવું કહી રહ્યા છે કે ભાઈ તમારે જે તોડી નાખો તમે તમારે તોડી નાખો, કશું વાંધો નથી। અને જે તમે આ ધમકીઓ અને બીજી બધી આપેલી છે ને તેના સ્ક્રીનશોટ પણ ભાઈ જોડે પડ્યા છે, સ્ક્રીન રેકોર્ડિંગ પણ ભાઈ જોડે પડ્યા છે, બધું જ પ્રૂફ છે રોય ભાઈ જોડે। એટલે તમે આવા બધા ધંધા મોકલી દો અને તમે બંને સમાજો વચ્ચે જે વિવાદ કરાવો છો તે બંધ કરી નાખો। એટલે તમારા જેવા આવા જે 5-10% જે લોકો છે ને એ જ સમાજોને બંને સમાજોને બદનામ કરે છે। બધા લોકો એવા હોતા નથી અને તમારી સમાજમાં પણ મારા ખાસા બધા ભાઈબંધો છે, હું એમને સરખી રીતે ઓળખું પણ છું, બધા આવા નથી હોતા। અને તમે આ બધા જે આ ધંધા કરી રહ્યા છો ને તમારા બંને સમાજો વચ્ચે વિખવાદ ફેલાવાના, એ તમે બંધ કરી નાખો તો સારું કહેવાય। મિત્રો બીજું તો તમે લગભગ વિડીયોની અંદર સાંભળી જ લીધું હશે। જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમે 2 શબ્દો કોમેન્ટ જરૂરથી લખી દેજો આ ભાઈ વિશે જે આ ધમકી આપી રહ્યા છે, જ્યાં તે મારી નાખવાની એમનો વિશે।